ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં તંત્ર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન આવાસ યોજનાના કેટલાક ફ્લેટ લાભાર્થીઓ દ્વારા અન્ય વ્યક્તિઓને ભાડે આપવામાં આવ્યા હોવાનું સામે આવતા આવા 28 ફ્લેટોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આવાસ યોજનાના ફ્લેટ જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા હોય છે। જો કે કેટલાક લાભાર્થીઓ દ્વારા ફ્લેટનો ઉપયોગ પોતે કરવાના બદલે તેને ભાડે આપવામાં આવતો હોવાની ફરિયાદો વચ્ચે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં કાયદા અને નિયમોમાં થયેલા ફેરફારોને પગલે આવાસ યોજનાનો ફ્લેટ ભાડે આપવો લાભાર્થીને ભારે પડી શકે છે। નિયમોનો ભંગ સાબિત થાય તો મોટા દંડ ઉપરાંત ફાળવાયેલો ફ્લેટ ગુમાવવાનો વારો પણ આવી શકે છે। આ કાર્યવાહીને પગલે આવાસ યોજનાના લાભાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા ફ્લેટોનું ચેકિંગ કરવામાં આવે તેવી શક્યતા વચ્ચે નિયમ વિરુદ્ધ ફ્લેટ ભાડે આપનારા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે આ ભાડુઆતની બાબતો છે એમાં હાલમાં જ અમારા જે માન્ય કમિશનર શ્રી દ્વારા જે દંડ મંજૂર કરવામાં આવેલા છે એમાં પ્રથમ વખત ભાડુઆત પ્રસ્થાપિત થઈ હતી 5,000, બીજી વખત પ્રસ્થાપિત થાય તો 10,000 અને ત્રીજી વખત થાય તો 15,000નો દંડ છે। જો સીલિંગ સુધીની કાર્યવાહી કરીએ તો પ્રથમ વખતમાં 10,000, બીજી વખતમાં 20,000 અને ત્રીજી વખતમાં 30,000 છે। અને જો ચોથી વખત સર્વેમાં પકડાય તો આ મકાનને રદ કરવાનું રહે છે। પરંતુ આ પ્રક્રિયા થોડીક લાંબી હોય અને અમોને જે મળેલી સૂચના મુજબથી અમે એક નવી દરખાસ્ત કરેલી છે કે જેમાં 25,000 અને 50,000 બે જ વખત અને ત્રીજી વખત રદ કરવાનું। જો સીલિંગ કરીએ તો 50,000 અને લાખ સુધીના દંડની જોગવાઈ અને ત્રીજી વખતમાં એને રદ કરવાની બાબત છે। એટલે આ પ્રકારની પ્રક્રિયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। જો આ ખર્ચની મંજૂરી અમને મળી જશે, આ જે હુકમ કરવામાં આવશે તો આ દંડની જોગવાઈથી તાત્કાલિક ધોરણે ઘણા બધા મકાનો રદ થઈ શકે છે। માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લાભાર્થીઓને ફાળવેલા છે એ ખાસ સચેત રહી જાય અને જો હવે પછી આ બધી કાર્યવાહી જો આ દંડની જોગવાઈ સાથે કરવામાં આવશે તો ઘણા બધા લોકોના મકાનો રદ થશે અને ખરેખર જે લાભાર્થીઓને આપવા પાત્ર છે તેને અમે મકાનો ફાળવી શકશું।